જણને સજા મળી ગઈ છે. હાલો એકને સજા આપી દીધી ને બસ બસ હવે બસ. હેલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાળા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને છે ને આપણે અત્યારે રસોડામાં છીએ. બપોર થઈ ગયા છે. બપોરનું જમવાનું બને છે. તો જો આપણે બપોરે જમવામાં અહીંયા ચા બનાવી છે ને અહીંયા આપણા ઉત્તાપન બને છે. તો છે ને અહીંયા જેને ઉત્તાપન ભાવે એની હાટું આપણે ઉત્તાપન બનાવવાના છે ને જેને ઢોસા મસાલા ઢોસા ભાવે એની હાટું આપણે મસાલા ઢોસા બનાવવાના છે. તો મસાલા ઢોસાનું આપણે સ્ટફિંગ રેડી રાખ્યું છે. જો મસ્તીનું બનાવી નાખ્યું છે. બટેટાનો માવો વઘારી નાખ્યો છે ફૂલ મસાલો નાખીને. તો ચાલો બધાય બપોરે જમવામાં મસાલા ઢોસા. તો ચાલો બધાય ઢોસા ખાવા. ભાવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ખાવા આવી જાજો. હાલો જો મસ્તીના મસાલા ઢોસા બનીને રેડી થઈ ગયા છે. જો તમને ખોલીને બતાવ્યો. તો હાલો બપોરા કરવા બેસી ગયા છીએ. મસ્તીનું હવે જમી લઈ. તમે ઢોસા ખાવાનું મન થઈ ગયું તો હાલો બધા ઢોસા ખાવા. જો આપણે પાણીપુરી ને ચા રેડી છે. બેને ખાવાનું ચાલુ કરી દીધું છે. જો અત્યારથી કામ કરતા હતા. હજી કામ કરીને આપણે ઊભા થયા છીએ અને હવે થોડોક નાસ્તો કરી લઈ. પછી પાછી કંઈક વિચાર કરી કે વિડીયામાં હવે હું નવીન બતાવું. કારણ કે મારી પાસે નવીન કાંઈ વસ્તુ હોતી જ નથી તમને બતાવવા જેવી. કારણ કે જાજો સમય મારો લાઈવમાં વયો જાય 2-3 કલાક વધે તો 2-3 કલાકનું મારે તમને હું બતાવું મને કહો. સારો કાંઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. પણ આજ તમને ફૂલ મોજ કરાવવાની છે. ફૂલ મોજ કરાવી દઈશું. તો હાલો હવે અમે છે ને રોંગ આન્સર ચેલેન્જ વિડીયો બનાવી છે. જેમાં છે ને સવાલનો જવાબ ઊંધો જ દેવાનો, સાચો નથી દેવાનો. હાસો દે એટલે પથારી ફરી જાય. આપણે કહે છે ને અત્યારના જમાના પ્રમાણે હાસુ બોલે એની પથારી ફરે. એટલે જે હાસુ બોલે ને એને આપણે સજા આપવાની છે અને ખોટું બોલે એને સજા નથી આપવાની. બરોબર છે? તો હાલો વિડીયોમાં મજા આવશે. કન્ટિન્યુ રહેજો. અને જીતી જાય તો હવે જે સવાલ પૂછે એને સજા દે. હા જો અને જે જીતી જાય ને અને સામે જે સવાલ પૂછતો હોય અને એ અમને હરાવી ન શકે તો અમે જે જીત્યા હોય ને એ સવાલ પૂછવા વાળાને સજા આપશું. દેશના મુખ્યમંત્રી નામ છે? શાહરુખ ખાન. મમ્મી નામ છે? પાયલ. સૈયારા મૂવી ક્યારે આવ્યું? 2008માં. તારું નામ શું છે? ઈશા. હાલો જો આપણે પેલો નમૂનો મળી ગયું છે. હવે એને આપણે સજા દેવાની છે. હાલો આપણે સજા રેડી કરવી. હાલો એક જણને સજા મળી ગઈ છે. હાલો એકને સજા આપી દીધી ને. હાલો એક જણને સજા મળી ગઈ છે. હાલો એકને સજા આપી દીધી ને બસ બસ હવે બસ. હાલો તારું નામ શું છે? શાહરુખ ખાન. મારું? કેટરીના કૈફ. મમ્મીનું? રવીના ટંડન. મોદીનું? જો એ ખુદ જવાબ દે. યાર મૂવી ક્યારે આવ્યું હતું? 2007 અયોધ્યામાં અયોધ્યામાં કૃષ્ણ ને હિમાલયમાં હનુમાન દાદા. તાર દોસ્તારનું નામ શું છે? શાહરુખ ખાન. તું તારી ફેવરેટ ગેમ કઈ? મારી ફેવરિટ ગેમ છે ઓલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ જીતી ગયો. કેમેરો કેમ કે મોટો દેખાય. હારી ગઈ અને મારા ભાઈ જીતી ગયા છે. પાછી એમાંની સજા મળે છે. જો આ કાઢો રાખમાં આ કરી ટાઈમ ગણી પછી બંધ કાઈ બંધ પછી 1 2 3. હાલો બેનને 2 સજા મળી ગઈ છે આજે. સૈયારા મૂવીમાં શાહરુખ ખાને શું કર્યું હતું? શાહરુખ ખાન મરી ગયો છે. અને પછી આપણે સૈયારા મૂવી ક્યારે આવ્યું? આવ્યું છે 2012 માં આવ્યું છે. ઓલીનું નામ શું છે? એનું નામ આશા. તમારું નામ શું છે? મારું નામ તો કેટરીના કૈફ છે. અને મારું નામ તો કેટરીના કૈફ છે. અને મથુરામાં કોણ છે? કયા ભગવાન છે? મથુરામાં રામાપીરી છે. દ્વારકામાં કોણ છે? દ્વારકા મહાદેવ. જુનાગઢમાં કોણ છે? જુનાગઢમાં રામ હતો. દેશના પ્રધાનમંત્રી નામ છે? દેશના પ્રધાનમંત્રી નામ તો અટલ બિહારી વાજપેયી. દેશના પ્રધાનમંત્રી નામ છે? દેશના પ્રધાનમંત્રી નામ તો અટલ બિહારી વાજપેયી. બાકી આમાં પછી સૌથી પહેલું મૂવી કયું હતું? સૌથી પહેલું મૂવી મેં તો કઈ નહીં તો ખબર ફૂલવર કાઢે. હાલો હાસુ.
જોઈ લેજો. હાલો તો સજા આવી ગઈ છે મમ્મીને ત્યાં. નહીં મેં તમને શું પૂછ્યું સૌથી પહેલું મૂવી કયું આવ્યું કયું આવ્યું તમે શું કીધું મેં સૌથી પહેલું મૂવી જોયું તમે ખોટું સવાલ શું લેવું તમે હા શું લેવું તમારું થોડું પૂછ્યું નહીં સવાલ તમારે એમ કે આ મૂવી આવ્યું તમે બોલ્યા એ તમે સજા દે ને છે. હાલો 3 બોલો દેખો ઓનલાઈનમાં શોપિંગ કરી હતી એ આપણું પાર્સલ આજે આવ્યું છે. મેં તમને પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું ને કે 2 વસ્તુ હારે આવે પછી બતાવું પણ જો તે એક 4-5 દિવસ પહેલાં આવી ગયું ને એક આજે આવ્યું છે. તો હાલો આપણે આનું અનબોક્સિંગ આપણે ફટાફટ હવે કરી નાખીએ. તો ચાલો આપણે જો અનબોક્સિંગ કરી નાખ્યું છે. શું નીકળશે ફ્લિપકાર્ટનું શોપિંગ છે. સાબુ 6 હાબુ અરે 1 હાબુ ફ્રી આવ્યો છે. જીવા હાબુ મસ્તી ના આવે છે નવાના હાબુ આપણે ઓનલાઈન મગાવ્યા હતા. તો ચાલો આપણું ઓનલાઈનનું શોપિંગ જો આ જે આવ્યું એ તમને બતાવી દીધું. ઓનલાઈન શોપિંગ કરવાનું કારણ એ છે કે આપણે છે ને કરિયાણાની દુકાનેથી વસ્તુ લાવતા હોય મેડિકલમાંથી લાવતા હોય મોલમાંથી લાવતા હોય એમ કરતાં જે આપણે સસ્તું લાગે એ આપણે ઓનલાઈન ઓર્ડર કરી દઈએ. સારું હાલો તો બસ આજનો વિડીયો અહીંયા સુધી રાખ્યા. આજનો વિડીયો કેવો લાગ્યો છે જરા કમેન્ટ કરીને કહી દેજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો. એક મસ્ત કમેન્ટ લખી નાખજો. તમે બધા કમેન્ટ તો બહુ લખવાવાળા લખે છે પણ જે સારી કમેન્ટ લખે છે એને દિલથી થેન્ક યુ બારાવાલા. અને ખરાબ લખે છે ભાઈ એના સંસ્કાર બતાવે છે કાંઈ વાંધો નહીં એનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને જોવો છો. અને સારું હાલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ. કાલે ફરી મળીશું નવી વાતો સાથે નવી રમત સાથે નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય. અત્યાર માટે ગુડ નાઇટ ને સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાલા.